સુરત અમરોલી રોડ પર આવેલ રત્નમાળા જંકશન અને ગજેરા જંકશન ખાતે બીઆરટીએસ લેન ક્રોસિંગ ઉપર બંને બાજુ 4 લેન ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ પૂર્ણ નથી થયું ત્યારે અધૂરા કામનું મેયરે રિબીન કાપી લોકાર્પણ કરી દીધું। સુરત અમરોલી રોડ પર આવેલ રત્નમાળા જંકશન અને ગજેરા જંકશન ખાતે બીઆરટીએસ લેન ક્રોસિંગ ઉપર બંને બાજુ 4 લેન ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ પૂર્ણ નથી થયું ત્યારે અધૂરા કામનું મેયરે રિબીન કાપી લોકાર્પણ કરી દીધું। આ બ્રિજનું કામ માર્ચ 2025 માં પૂર્ણ થવાનું હતું છતાં પણ કામ પૂરું નથી કર્યું તો કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવાના બદલે વધારે બીજા 80 કરોડના કામ સોંપવામાં આવ્યા। આવી દોસ્તી નિભાવવા લોકોએ મત આપ્યા છે। લોકોની પરિસ્થિતિ સુધરવાને બદલે મેયર અને શાસકો દોસ્તી નિભાવવામાં વ્યસ્ત છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ। આજે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ સાથે સમગ્ર આગેવાનો સાથે અમે લોકો આવ્યા છીએ રત્નમાલા બ્રિજ પર। એમને જે બ્રિજનો જે રેમ્પ જ્યાં ઉતરે છે અમે લોકો ત્યાં ઊભા છીએ। 2 થી 3 દિવસ પહેલા માનનીય મેયરશ્રી જેમણે આ બ્રિજનું લોકાર્પણ કર્યું છે, આ બાબતે અમે વર્ક ઓર્ડર, એમના ઠરાવો, તમામ વસ્તુઓ કાઢી। ખ્યાલ આવે છે કે 2022ના રોજ આ કામનો વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો ને આ કામ ગયા વર્ષે એટલે કે 2025માં 3જા મહિનામાં કામ કમ્પ્લીટ કરવાનું હતું। બંને બાજુના બ્રિજ બનાવવાનું એટલે કે આવક અને જાવક 4 લેન વાળો બ્રિજ બનાવવાનો હતો, પણ અત્યારે કામ પૂર્ણ થયું છે માત્ર ને માત્ર 2 લેન। ચૂંટણી આવે છે એટલે ઝડપથી આપણે લોકાર્પણ કરી દઈએ, લોકોમાં વાહવાઈ લૂંટી લઈએ, બસ આના હાટુથી આ બ્રિજનું લોકાર્પણ કરી દીધું। ખરા અર્થની અંદર લોકો કેટલા હેરાન થાય છે એ આ બાજુ જો વિડીયો બતાવે તો ખબર પડે કે કેટલી મોટી સંખ્યાની અંદર લોકો ટ્રાફિકમાં ફસાય છે, કેટલા લોકો આ ટ્રાફિકથી હેરાન થાય છે। પણ ભાજપી શાસકોને માત્ર ને માત્ર દેખાડો કરવામાં રસ છે, નહીં કે આના ઉપર કામ કરવામાં। સવાલ એ છે કે વિકાસના બણગાઓ ફૂકે છે કે અમે વિકાસ કર્યો, અમે વિકાસ કર્યો। શું ખાક વિકાસ કર્યો? તમે લોકો સમય મર્યાદાની અંદર કામ પૂરું કરાવી શકતા નથી। સાથે સાથે આ કામ જે 3જા મહિનામાં પૂરું થવાનું હતું એના ઉપર આપણે 11 મહિના થઈ ગયા છે, હજી 50% કામ થયું એટલે કે એક જ બાજુનો બ્રિજ બન્યો છે, એક બાજુનો બ્રિજ બનવાનો હજી બાકી છે। તો આ બ્રિજનું ભારણ, નાણાકીય ભારણ તો છેલ્લે સુરત શહેરના લોકો પર જાય છે। ઘણી વખતે સવાલ થાય કે કઈ રીતના સુરત શહેરના લોકો પર જાય? તો આ કામ જેટલું લેટ થશે એ પ્રમાણે કોન્ટ્રાક્ટર અંદર ખાને આ ભાજપના નેતાઓને મળશે, આમાં ડેવિએશન માંગશે, ડેવિએશનની સાથે ભાવ વધારો પણ માંગશે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવ વધારો જોઈએ છે। એ પ્રમાણે નાણાકીય નુકસાન સુરત મહાનગરપાલિકાને કરશે અને છેલ્લે સુરત શહેરના લોકોને આ નાણાકીય બોજ સહન કરવાનો વારો આવે છે। આવા તો કેટલાય પ્રોજેક્ટો છે કે જે સમય મર્યાદા કરતાં પણ વધારે સમય થઈ જાય છે, ત્યારબાદ પણ કામ પૂરું થતું નથી અને ખોટી વાહવાઈ લૂંટે છે। આ જ વિસ્તાર કહેવાય કે આ વિસ્તારની અંદર નગરસેવકો, વિસ્તારના ધારાસભ્યો, આ વિસ્તારના સાંસદ સભ્યો, આ તમામ લોકો ચૂંટણી ટાણે દેખાશે, પણ જ્યારે કામ પ્રગતિ હેઠળ હોય છે, કામ સોંપાય છે, પણ પછી ક્યાં પહોંચ્યું એના માટે કોઈ જવાબદારી નથી લેતું। સવાલ એ છે કે આ 11 મહિના થઈ ગયા, આટલું લેટ કામકાજ કર્યું છે છતાં પણ આ કોન્ટ્રાક્ટર ઉપર કેમ કોઈ કાર્યવાહી નહીં? શું આ કોન્ટ્રાક્ટરે પાર્ટી ફંડ આપેલું છે? ટકાવારી નક્કી થઈ ગઈ હતી કે એટલી ટકાવારી આપીશું? સાથે ગયા અઠવાડિયે આ જ કોન્ટ્રાક્ટર રચના નામનો કોન્ટ્રાક્ટર છે, રચના કન્સ્ટ્રક્શન, આમને ફરીવાર બીજું કામ આપવામાં આવ્યું એટલે કે બીજું નવું 60 કરોડનું કામ અને એને પછી ત્રીજું કામ એટલે કે 17 કરોડનું કામ ગયા અઠવાડિયે આપવામાં આવ્યું। તો એટલા બધા શાસકો મહેરબાન કેમ છે? આજે હજી આ કામ પૂરું નથી કર્યું, 2022માં અપાયું એ, તો અત્યારે જે કામ અપાય છે એ કામગીરી ક્યારે પૂર્ણ કરશે? કોઈ કામનો આમ આદમી પાર્ટીનો વિરોધ નથી હોતો, હંમેશા વિકાસ થતો હોય એમાં અમારો પણ સહયોગ હોય છે, પણ આ વિકાસના નામે લોકોનું જે નાણાકીય જે ભારણ છે એ લોકોમાં વધારે કરે છે। એ માટે અમારે આ બાબતે લોકોને જાગૃત કરવાની, લોકો સુધી આ વાત પહોંચાડવાની અમારી ફરજ છે। અમે આ બાબતે સતત ને સતત જે ખોટું થઈ રહ્યું છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગણી કરીએ છીએ અને સાથે સાથે આ બ્રિજ જે બનાવવામાં મોડું કર્યું છે તો આ કોન્ટ્રાક્ટર ઉપર પણ જે કાયદાકીય કલમ હેઠળ, જે કાયદાકીય નિયમ હેઠળ કાર્યવાહી કરવાની થતી હોય તમામ કાર્યવાહી કરવામાં આવે। અને શા માટે ફરીવાર નવું કામ એમને જ સોંપવામાં આવ્યું? શું બીજા કોઈ કોન્ટ્રાક્ટરો હતા નહીં કે પછી બીજા કોઈ કોન્ટ્રાક્ટરે જે 2%ની વાત છે 2% કમલમ ખાતે પહોંચાડ્યા નથી એટલા માટે નથી આપવામાં આવ્યું? કારણ કે જે કામ લેટ થયું છે એના ઉપર મહેરબાન થઈને નવા બીજા 2 કામ આપવામાં આવ્યા છે। સાથે સાથે મેયરે આ કામનું લોકાર્પણ કર્યું છે તો ખાસ
અમારી આખી આમ આદમી પાર્ટીની ટીમ એમને પૂછે છે કે તમે શું જોઈને આ લોકાર્પણ કર્યું છે. આજે પણ ટ્રાફિકનો સમસ્યા એની એ જ છે. આજે પણ બ્રિજ ઉપર કેટલા બધા લોકો ટ્રાફિકની અંદર ફસાયા છે, બ્રિજની નીચે લોકો ટ્રાફિકની અંદર ફસાયા છે. તો મતલબ શું છે તમારી આ કામગીરીનો? એક બાજુ લોકાર્પણ કરી દીધું, રિબિન કાપી લીધી, વાત પૂરી. એટલે રિબિન કાપવાનો જો શોખ હોય તો તમારે સુરત શહેરના પ્રથમ નાગરિક બનવું ના જોઈએ, ખુરશી ખાલી કરી દેવી જોઈએ. કારણ કે આ તો લોકોના માટેની સુવિધા માટેની જવાબદારી લેવાવાળું ખૂબ મહત્વપૂર્ણ પદ છે. અને ચૂંટણી આવે છે એટલે ચૂંટણી માટે ખાલી દેખાવા કરવાનું બંધ કરો અને ખરા અર્થની અંદર કામ કરો. અને જો તમારામાં તાકાત હોય, તમે ખરા અર્થની અંદર જો મેયર તરીકે કામ કરવા માંગતા હોય તો તમે આ કામ જેણે કર્યું છે, કે જેમણે અધૂરું કામ કર્યું છે ને સાથે સાથે જે સમય મર્યાદામાં કામ પૂર્ણ નથી કર્યું, તો એમના વિરુદ્ધની કાયદેસરની એક્શન લઈને બતાવો તો અમે માનીએ કે ખરા અર્થની અંદર તમે આ મેયર પદને શોભાવો છો. જય હિન્દ, જય ભારત.